ઠીક આવે છો તું? હે હારું લે. કોણ કોણ આવો છો? લ્યો તમારું ટિફિન. હા લાવ. અને હાથમાં કેમ છે હવે તને? હા એમ તો સારું છે પણ થોડુંક દુખે છે. હા હા, આમ તો થઈ જ જશે હારું, પણ પાણીમાં ન બોલતી ધ્યાન રાખજે. હા અને તમે છે ને આજે દુકાનેથી જલ્દી આવી જજો. આજે ખબર છે ને કરવા ચોથ છે. હા હા, આવી જઈશ. તમને તો ખબર છે ને કે મને 1 મિનિટે જે ભૂખ્યા પેટે નથી ચાલતું ને આજે તો પાછું મારે આખો દિવસ ભૂખ્યું રહેવાનું છે એટલે મોડું ન કરતા. હા હા, આવી જઈશ, તું ચિંતા ન કર. પણ આજ તો છે ને જેટલું બને એટલું આરામ કરજે એટલે તને નબળાઈ ન લાગે. હા હા વાંધો નહીં. અને તમે દુકાન માટે જાઓ અને હું છે ને હમણાં રસોડું સાફ કરીને પછી આરામ કરી લઈશ. સારું, વાંધો નહીં. હા ચાલ મમ્મી, હું નીકળું છું. હો. હા હા, હાચવીને જજે હો. હા. મનીષા અહીંયા આવું તો. હા આવું. હા બોલો ને મમ્મી. આજે મારી દીકરીને જમાઈ આવે છે તો નાસ્તો બનાવજે અને જમવાનું બનાવી નાખજે. આજે? હા કેમ, તને કઈ વાંધો છે? પણ મમ્મી આજે તો કરવા ચોથ છે ને કરવા ચોથ તો એના સાસરે મનાવવાની હોય ને એના પતિની સાથે. અરે કરવા ચોથ જ ખાલી મનાવવાની હોય, એમાં હાહરે હોય કે પિયર હોય શું ફેર પડે? આમ બધે હું જોવે છો? જાને કામ કરવા માંડ ને જલ્દી. અને જો મારી દીકરીની માટે ઊંધિયું બનાવજે અને જમાઈને છે ને બટેટાનું શાક ભાવે છે એટલે એની હાટું મસ્ત બટેટાનું શાક બનાવજે. પણ મમ્મી મને તો હાથમાં વાગ્યું છે ને ડોક્ટરે ના પાડી છે પાણીમાં હાથ બોળવાની, નતર આ પાકી જશે. અરે કાંઈ નથી, તું એક જરીક કાચ વાગ્યો એમાં હું, અને ડોક્ટર તો કે એને શું છે, એને તો પૈસા જ લૂંટવાના છે ને. પણ તોય મમ્મી મને દુખે છે. તો હું કરું? કહી દઉં મારી છોકરીને કે નો આવતી એમ? તારે તો એટલું કામ ચોરી કરવી છે. હા, ના પાડ દ્યો. અને એમાંય કહી દેજો કે આ ઘરમાં છે ને વહુ રહે છે, નોકરાણી નથી રહેતી કે ગમે એ તકલીફમાં હોય તોય તે કામ કર્યા જ કરે. પણ તું તો વયો ગયો તો ને, પાછો કેમ આવ્યો? અરે એ તો હું ગાડીની ચાવી ભૂલી ગયો તો ઘરે, એટલે મને ખબર પડી કે મારા ગયા પછી અહીંયા શું થાય છે. અરે કેવા મમ્મી છો તમે? ખાલી દીકરીને જમાઈ હાટું ભાવતું જમવાનું બનાવવા હાટું તમે વહુને ગમે એટલી તકલીફ હોય તોય તે કામ કર્યા જ કરાવો છો. અરે એકવાર વિચારવું તો જોવે ને કે આ ઉપવાસ રહી છે આજે કરવા ચોથનો, તો આખો દિવસ ભૂખી રહે તો કેટલું કામ કરશે. અને હા, એને આવવાની કઈ ના નથી પાડી, અને આવું હોય ને તો પછી વહેલા આવી જવાય આજનો દિવસ, કે ભાઈ હારું કામ કરાવી નાખે તો થોડુંક કામ ઓછું થઈ જાય. પણ ના ના, તમને તો મશીન લાગે છે મનીષા, એટલે આખો દિવસ કામ કરાવ્યા જ કરો છો ને તમારે ક્યાં એની હારે હરખું બને જ છે. અને તમે જ હમણાં બોલ્યા ને કે કરવા ચોથ તો સાસરે હોય કે પિયર હોય બધું હરખું જ છે, એ તો પતિની હારે મનાવવાનું હોય ટૂંકમાં. તો હવે મનીષા એના ઘરે જ ત્યાં મનાવશે. અને તમારે તમારી રીતે જે બનાવવું હોય એ બનાવો, તમારા જમાઈ હાટું ને તમારી દીકરી હાટું ઊંધિયું ને બટેટાનું કે જે તમારે શાક બનાવવું હોય બનાવજો. અને મનીષા હાલ તું પેક કર.